સતકેવલ સાહેબ, કેમ છો બાળકો? આજે આપણે ધોરણ 5 પર્યાવરણ વિષયમાં પાઠ નંબર 9 ચઢીએ ઊંચા ચઢાણ, તેમાં આપણે જૂથ નાયક વિશે માહિતી મેળવીશું તથા પર્વતારોહણના સાધનો કયા કયા છે તેની માહિતી મેળવીશું. તો બાળકો, આપણે પાઠની શરૂઆત કરીએ. પાઠ નંબર 9 ચઢીએ ઊંચા ચઢાણ. 2 ફેબ્રુઆરી 1984. પર્વતારોહણ છાવણી, નહેરુ પર્વતારોહણ સંસ્થા, ઉત્તરકાશી. પર્વતારોહણ એટલે બાળકો કે પર્વત પર ચઢવું, એને પર્વતારોહણ કહેવાય છે. જુઓ બાળકો, અમે પર્વતારોહણ છાવણીમાં હતા. એટલે અહીં સંગીતા અરોરા નામની મહિલાની વાત છે કે જે પર્વતારોહણ કરતી હતી. એટલે એ છાવણીમાં હતા, એટલે કે બધા સાથે રહેતા, સાથે પર્વતારોહણ કરતા હતા, એટલે જૂથ પાડેલા હતા. તો એ લોકો પોતાની છાવણીમાં હતા અને ખૂબ જ ઉત્સાહમાં હતા. અમારામાંથી 20 કેન્દ્રીય વિદ્યાલયના શિક્ષકો હતા. સાથે થોડી મહિલાઓ બેંક અને બીજી સંસ્થાઓમાંથી હતી. આજે છાવણીનો બીજો દિવસ હતો, એટલે કે એ છાવણીનો બીજો દિવસ હતો. એટલે સવારે હું મારી પથારીમાંથી ઉઠી અને પગ નીચે મૂકવા ગઈ ત્યાં તો દર્દથી ચીસ પાડી ઉઠી. એટલે કે જે સંગીતા અરોરા નામની મહિલા હતી, તે સવારે જ્યારે પથારીમાંથી ઉઠે છે ત્યારે પગ નીચે મૂકે છે ત્યારે શું થાય છે? એ ચીસ પાડી ઉઠે છે. કારણ કે એને અચાનક યાદ આવ્યું કે એની પીઠ પાછળ જે વજનદાર થેલાઓ સાથે એ આગલે દિવસે 26 કિલોમીટર ચાલી હતી. મને તે સાંકડા, ખરબચડા અને સીધા ચઢાણવાળા રસ્તા પર ફરીથી ચઢવામાં બીક લાગતી હતી. એટલે બાળકો જ્યારે પર્વતારોહણ કરતા હોય ને ત્યારે શું થાય કે તેમાં રસ્તા એક સરખા આવતા નથી. આપણે જોઈએ છે કે આપણે અહીંયાથી, એટલે આપણા સરસા ગામમાંથી આણંદ સાઈડ જવું હોય તો રસ્તા કેવા હોય? પાક્કો રસ્તો છે અને આપણે આસાનીથી જઈ શકીએ. પણ જ્યારે પર્વતારોહણ ચઢવા હોય તેમાં શું હોય? તેના રસ્તા એકદમ ખરબચડા હોય, સાંકડા હોય અને પાછા પર્વત પર ચઢવાનું હોવાથી કેવા ચઢાણવાળા હોય, સીધા હોય અને એકદમ ઊંચે ચઢવાનું હોય ને, એટલે એ ચઢવામાં એમને બીક લાગતી હતી. મારી આંખોમાં આંસુ સાથે મેં બ્રિગેડિયર જ્ઞાનસિંઘ, એટલે કે એમના જે જ્ઞાનસિંઘ હતા, એમને કહ્યું કે જે અમારા સાહસિક પ્રવૃત્તિઓના અભ્યાસક્રમના માર્ગદર્શક હતા. એટલે જે સંગીતા અરોરા હતી, એમના અભ્યાસક્રમના માર્ગદર્શક એ બ્રિગેડિયર જ્ઞાનસિંઘ હતા. તેમના રૂમ તરફ ધીમે ધીમે જવાનું ચાલુ કર્યું. એટલે એ સંગીતા અરોરાએ એમના રૂમ જવાનું ચાલુ કર્યું. હું વિચારતી હતી કે આજના દિવસની મુસાફરી માટે હું શું બહાનું કાઢીશ. મેં પાછળથી તેમનો ભારે અવાજ સાંભળ્યો. એટલે એ વિચારતી જ હતી કે હું આજે મારે પર્વતારોહણ કરવું નથી, એટલે હું એના માટે શું બહાનું કાઢીશ. એવામાં જ પાછળથી ભારે અવાજ આવ્યો, મેડમ, તમે સવારના નાસ્તા સમયે અહીં શું કરો છો? એટલે કોઈ પણ પર્વતારોહણ કરતા હોય એટલે અમુક સમય નાસ્તાનો હોય, આરામનો હોય, પછી હેલ્થ સારી ના હોય તો એના માટે એકબીજાને મદદરૂપ કરે એવું હોય, તો એ બધું દેખરેખમાં થતું હોય છે. તો એ સમયે એમના માર્ગદર્શક એમને કહે છે કે સવારના નાસ્તા સમયે અહીં શું કરો છો? ઉતાવળ કરો, નહીં તો તમારે ભૂખ્યા પેટે મુસાફરી કરવી પડશે. એટલે એમને એવું કહે છે કે ઉતાવળ કરો, નહીં તો તમને ભૂખ્યા પેટે જ મુસાફરી કરવી પડશે. એટલે પછી
જે એમના માર્ગદર્શક છે એમને કહે છે કે સાહેબ હું તેનાથી વધુ ના બોલી શકી, એટલે ખાલી એ એવું જ બોલી શકી કે સાહેબ તમારા પગમાં ફોલ્લા પડ્યા છે, તમે ચાલી નહીં શકો, તમે આ જ કહેવા આવ્યા હતા ખરું ને? એટલે એના પગમાં જે ફોલ્લા પડ્યા હતા એના લીધે એનાથી સવારે પગ જેવો એને જમીન પર મૂક્યો એટલે એને ચીસ પાડી ઉઠી. એટલે એવું કહેવા માટે એ માર્ગદર્શક પાસે જાય છે, પણ પહેલેથી જ માર્ગદર્શક એને એવું કહે છે કે તમારા પગમાં ફોલ્લા પડ્યા છે અને તમે ચાલી શકો નહીં, એવું જ કહેવા મને આવ્યા છો. એટલે એ સંગીતા અરોરા કહે છે કે હા સાહેબ, આમાં કંઈ નવું નથી, હવે ઝડપથી તૈયાર થઈ જાઓ. એટલે પેલા માર્ગદર્શકે એવું કહ્યું કે આમાં કંઈ નવું નથી, તમે જલ્દીથી તૈયાર થઈ જાઓ. એટલે શું થયું, હું વિલા મોઢે તૈયાર થવા માટે ભાગી. એટલે એનું પેલું તમને પણ કેવું, કોઈ વાર તમારે લખવું ના હોય બાળકો, અને અમે એવું કહીએ કે ના તારે લખવું જ પડશે, એટલે તમારું શું મોં થોડું નાનું થઈ જાય અને ઉદાસ થઈ જાઓ, અને કેવું કે હવે મેડમે કીધું છે ને એટલે મારે લખવું જ પડશે. એવી જ રીતના અમને પણ આવું થયું. હું જવા માટે પાછળ ફરી ને મેં તેમનો અવાજ ફરી સાંભળ્યો. એટલે એ જેવું જવા માટે પાછળ ફર્યા એવામાં ફરીથી અવાજ સાંભળ્યો. ત્યારે કહ્યું, સાંભળો મેડમ, તમે જૂઠ 7ના નાયક છો. એટલે શું કે તમે એમના જૂઠ હતા, એ જૂઠ પ્રમાણે એ જૂઠની નામ આપેલા નંબર 1, 2, 3, 4 એવી રીતના આ મેડમ સંગીતા અરોરાને કહેવામાં આવે છે કે તમે જૂઠ 7ના નાયક છો, એટલે કે કેપ્ટન છો એમ. તો તમારે એ જૂઠ સાંભળવાનું રહેશે. તમને જેને ચઢવામાં મુશ્કેલી હોય તેઓને મદદ કરવાની રહેશે. એટલે જેનાથી ચઢી ન શકાય એને તમારે મદદ કરવાની રહેશે. તમને પહેલાંથી પર્વતારોહણમાં જૂઠ નાયકની જવાબદારીઓ જણાવવામાં આવેલી છે. એટલે શું કરવામાં આવ્યું કે એમને જૂઠ નાયક બનાવવામાં આવ્યા. એટલે એવું કીધું કે તમને પર્વતારોહણમાં પહેલેથી જ તેની જવાબદારીઓ જણાવવામાં આવેલી છે. હવે જુઓ બાળકો, જૂઠ નાયકે શું કરવાનું હોય એની જવાબદારીઓ વિશે એ સંગીતા અરોરાએ વિચારવાનું ચાલુ કર્યું. તો પહેલું 1, બીજાને તેમનો સામાન લઈ જવામાં મદદ કરવી. બીજું, જૂથને આગળ જવા દેવું અને જૂઠ નાયકે પાછળ રહેવું. જે લોકો ચઢી ન શકતા હોય તેઓને મદદ કરવી. રોકાણ અને આરામ કરવા સારી જગ્યા શોધવી. જેઓની તબિયત સારી ન હોય તેઓનું ધ્યાન રાખવું. જૂઠ માટે જમવાની વ્યવસ્થા કરવી. સૌથી મહત્ત્વની બાબત એ છે કે બીજાએ કરેલી ભૂલ માટે પણ સજા ભોગવવા તૈયાર રહેવું. મને સમજાયું કે અહીં ખાસ પ્રકારની શિસ્ત છે. મને વિચાર આવ્યો કે શું છાવણી મારા માટે હજુ પણ આનંદદાયક રહેશે? હવે જુઓ બાળકો, અહીં જૂઠ 7ની વાત કરવામાં આવી છે કે જેમાં સંગીતા અરોરા એ જૂઠના નાયક છે. જૂઠ 7માં અસમ, મણિપુર, મિઝોરમ, મેઘાલય અને નાગાલેન્ડની છોકરીઓ હતી. આ જૂથમાં હું એક જ કેન્દ્રીય વિદ્યાલયની શિક્ષિકા હતી. હું મારા જૂથના નવા સભ્યોને મળીને ખૂબ જ ખુશ હતી. એટલે કે એ સંગીતા અરોરા હતા તે નવા જૂથના નવા સભ્યોને મળીને ખુશ હતા. તેમાંના ઘણા હિન્દી સારી રીતે બોલી શકતા ન હતા. મને 21 દિવસ સાથે રહ્યા તેમ છતાં મિઝોરમથી આવેલી એક છોકરી ખાનોનબી સાથે એક વખત પણ વાત ન કરી શકી. એટલે શું થયું, એ લોકો 21 દિવસ સાથે રહ્યા પણ એક છોકરી હતી ખાનોનબી, એની સાથે કોઈ દિવસ વાત થઈ નહીં. તેનું મને દુઃખ લાગ્યું હતું. એટલે એને શું થયું, દુઃખ થયું કે હું એની સાથે વાત ના કરી શકી, કારણ કે એ ફક્ત મિઝો ભાષા બોલે છે. એટલે એ મિઝો ભાષા બોલતી હતી. એટલે એ ભાષા કોઈકને આવડતી પણ નહોતી એ જૂથમાં, એટલે એમની સાથે વાત થઈ શકી નહીં.
તેમ છતાં અમે અમારા હૃદયથી એકબીજાની નજીક આવતા હતા. હવે જુઓ બાળકો, આગળ તમને 2 પ્રશ્નો આપેલા છે. એમાં પહેલું પ્રશ્ન છે, તમારા વિચારે જૂથ નાયકની જવાબદારી શું હોય છે? તો આગળ જ આપણે હમણાં જ ચર્ચા કરી બાળકો કે જૂથ નાયક હોય એમને બધા જ સભ્યોનું ધ્યાન રાખવાનું હોય છે. બીજું, જો જૂથ નાયક જૂથને આગળ જવા દે છે અને તે પાછળ રહે છે, પોતે પાછળ રહે છે અને બીજાનો સામાન લઈ જવામાં પણ મદદ કરે છે. બીજું, જૂથ નાયકે રોકાણ અને આરામ કરવા સારી જગ્યા શોધે છે, એટલે કે એ નક્કી કરે કે કઈ જગ્યાએ રાત્રિ રોકાણ કરવું છે અને આરામ કરવો છે તેનું. બીજું, જે સભ્યની તબિયત ન સારી હોય તેનું વિશેષ ધ્યાન રાખે છે. ત્યારબાદ જૂથમાં તે જમવાની વ્યવસ્થા પણ કરે છે. જૂથના બીજા સભ્યોને કોઈ ભૂલ થાય તો એ સજા ભોગવવા પણ જૂથ નાયક તૈયાર રહે છે. હવે જુઓ બાળકો, આ જે વાત કરી ને એ પ્રમાણે હું તમને એક ઉદાહરણ આપું તો તમને બધાને ખ્યાલ છે કે બધા અંબાજી ચાલતા જાય છે. બધા કેવા જાય છે? અંબાજી ચાલતા જાય ત્યારે શું કરે? ગ્રુપમાં જાય, બરાબર. હવે એ જે મંડળ, તમે જાણો છો કે અમુક ગામમાંથી અમુક મંડળ દ્વારા નક્કી કરવામાં આવે કે આ તારીખે અંબાજી ચાલતા જવાનું પગપાળા છે. તો શું કરવામાં આવે? એ જે મંડળ છે એ બધું જ નક્કી કરે કે કઈ જગ્યાએ રોકાણ કરવાનું છે, કઈ જગ્યાએ જમવાની વ્યવસ્થા રાખવી છે, કેટલા કિલોમીટર ચાલશે, કોની તબિયત સારી ન હોય તો એમાં જે ગ્રુપમાં જે સભ્યની તબિયત, એટલે કે જે વ્યક્તિની તબિયત સારી ન હોય તેને શું કરીશું, આગળ જતાં કઈ જગ્યાએ આપણે ડૉક્ટરી તપાસ કરાવીશું, એ બધી જ વ્યવસ્થા એ મંડળ દ્વારા કરવામાં આવે છે. એવું સેમ જ અહીંયા પર્વતારોહણમાં જૂથ પાડેલા હોય એમાં થાય છે. અને તમને યાદ હોય તો તમારા કદાચ મમ્મી પપ્પા પણ ગયા હોય આવા મંડળ દ્વારા જે પગપાળા જતો હોય સંઘ એમાં, તો પૂછી જોવાનું કે શું થાય એમાં, બરાબર. એટલે તમને ખ્યાલ આવી જશે કે કેવી રીતના જવાબદારી જૂથ નાયકની હોય છે તે. આગળ, તમને આવી કોઈ છાવણીના નાયક બનાવવામાં આવે તો તમે શું કરો? હવે જુઓ બાળકો, કોઈ પણ છાવણીના તમને નાયક બનાવવામાં આવે, એટલે કે જૂથના તમે કેપ્ટન બનાવવામાં આવે તો તમે શું કરો? જે જૂથ નાયકની જવાબદારીઓ છે તેનું જ તમે પાલન કરો. એટલે કે તમે બધા જ સભ્યોનું ધ્યાન રાખો, પછી એમનો સામાન લઈ જવામાં મદદ કરો, જૂથને આગળ જવા દે અને તમે પાછળ રહો, એ લોકોના રોકાણ, આરામ અને જમવાની વ્યવસ્થાની સારી વ્યવસ્થા કરો. પછી કોઈની તબિયત સારી ન હોય તો તેનું ધ્યાન રાખો, અને જે લોકો ચઢી ન શકતા હોય તેનું પણ તેઓને તમે મદદ કરો. તો આ બધું જ તમે જૂથ નાયક બનો ત્યારે કરો. જોયું બાળકો, અહીંયા છે ને છાવણીના નાયક બન્યા બાદ હું મારી જવાબદારી નીચે મુજબ નિભાવીશ. જૂથ નાયક તરીકે હું મારા જૂથના બધા જ સભ્યોનું ધ્યાન રાખીશ, જૂથના સભ્યોની પાછળ રહીશ, તેમનો સામાન લઈ જવામાં મદદ કરીશ, જૂથ માટે રોકાણ અને આરામ કરવા સારી જગ્યા શોધીશ, બીમાર સભ્યોનું વિશેષ ધ્યાન રાખીશ, જમવાની વ્યવસ્થા કરીશ અને જે સભ્યો ચઢી શકતા ન હોય તેમને મદદ કરીશ અને કરાવીશ. આ રીતે એક શ્રેષ્ઠ જૂથ નાયક બનવાનો પ્રયત્ન કરીશ. હવે જુઓ બાળકો, તમારા વર્ગમાં મોનિટરને શું કરવાનું હોય છે? તો
તો બાળકો, તમે જાણો છો કે વર્ગમાં મોનિટર હોય તે શું શું કામ કરે? આપણા ક્લાસમાં પણ એક મોનિટર છે, તે શું શું કરે? હું ક્લાસમાં ના હોઉં તો એ શું કરે? તમને બધાને શાંત રાખે. પછી મારે કોઈ વસ્તુઓ જોઈતી હોય તે શું લાવવા મૂકવાની વ્યવસ્થા કરે. પછી પ્રવાસ હોય તેમાં વિદ્યાર્થીઓનું નેતૃત્વ કરે. અને જો કોઈ વિદ્યાર્થીને મુશ્કેલી પડી હોય, તમે જાણો છો કે તમે બધા જ મસ્તી વધારે કરો, કોઈકને કંઈક વાગી જાય તો શું કરવામાં આવે છે કે મોનિટર શું કરે? મને કહેવા આવે કે મેડમ આ છોકરાને વાગ્યું છે. એવી જ રીતના. તો જુઓ બાળકો, અહીં છે મારા વર્ગના મોનિટર નીચે મુજબના કાર્યો કરે છે. વર્ગમાં શિક્ષક ન હોય ત્યારે વર્ગમાં શિસ્ત જળવાય તેનું ધ્યાન રાખે છે. વર્ગમાં જોઈતી વસ્તુઓ ચોક, દસ્તર વગેરે લાવવા મૂકવાની વ્યવસ્થા કરે છે. હવે જુઓ બાળકો, મારાથી અહીંયા ભૂલ થઈ છે. શાળાના પ્રવાસમાં આવશે. શાળાના પ્રવાસમાં વિદ્યાર્થીઓનું નેતૃત્વ કરે છે. વિદ્યાર્થીઓના મુશ્કેલી વર્ગ શિક્ષકને જણાવે છે. શાળાની સાંસ્કૃતિક પ્રવૃત્તિઓમાં વર્ગના જૂથને મદદ કરે છે. હવે આગળ બીજો પ્રશ્ન છે, તમને વર્ગ મોનિટર બનવું ગમે છે, કેમ? તો બાળકો, અહીંયા ક્લાસમાં જેટલા પણ વિદ્યાર્થીઓ હોય તે બધાને જ એવી ઈચ્છા હોય કે હું મોનિટર બનું. કેમ? કારણ કે એનાથી શું થાય? જવાબદારીવાળું, એ ખૂબ જ જવાબદારીવાળું કાર્ય છે. એટલે શું થાય? તેનાથી આત્મવિશ્વાસમાં વધારો થાય અને નેતૃત્વના ગુણોનો વિકાસ થાય છે. આગળ, નદી પાર કરવી. 5 ફેબ્રુઆરી 1984. અમને સવારના નાસ્તામાં વિટામિન સી, લોહ તત્વની ગોળીઓ અને ગરમ ચોકલેટી દૂધ મળ્યું. આ બધું શક્તિ માટે અને ઠંડીમાં ગરમી જાળવવા માટે આપવામાં આવ્યું. રોજ સવારે અમારી તબીબી તપાસ કરવામાં આવતી હતી અને અમારી પટ્ટીઓ બાંધતા અને બાકીના દિવસો ગણતા. એટલે શું કરવામાં આવે? આગળના બાકીના દિવસો ગણવામાં આવતા. 8 કિલોમીટરની મુસાફરી બાદ અમે એક નદી પાસે પહોંચ્યા. એટલે શું? 8 કિલોમીટરની મુસાફરી એ લોકોએ કરી લીધી. હવે પછી એ નદી પાસે પહોંચ્યા. નદી પર એક કાંઠાથી બીજા કાંઠા સુધી જાડું દોરડું બાંધ્યું હતું. દોરડું બંને બાજુથી ખીલા કે મેક સાથે મજબૂત બાંધેલું હતું. એટલે એકદમ મજબૂત ખીલા સાથે એ દોરડું બાંધેલું હતું. હું થોડી ગભરાતી હતી. મેં વિચારવાનું ચાલુ કર્યું કે જો દોરડું નીકળી જાય તો શું થાય? શું થશે? હું નદીની પહોળાઈનો અંદાજ લગાવવા પ્રયત્ન કરતી હતી. જોજો બાળકો, નદીના એક કાંઠેથી બીજા કાંઠે એક મજબૂત દોરડું બાંધેલું છે. હવે વિચાર કરો કે એ દોરડું નીકળી જાય એક જગ્યાએથી તો શું થાય? તમે નદીમાં પડો ને? તો એના વિશે એ વિચારતા હતા. અમારા પ્રશિક્ષકે પોતાની કમરની આસપાસ દોરડું બાંધ્યું અને તેની પર કડી ભરાવી. પછી તેમણે તે કડી નદી પરથી પસાર થતા જાડા દોરડામાં પરોવી. તમે આગળ ચિત્ર જોયું ને એ પ્રમાણે કે મજબૂત દોરડું બાંધ્યું, એની પર કડી ભેળવી અને એ જ કડી પેલા જાડા દોરડા સાથે પરોવી. ઠંડા પાણીમાં ચાલતા ચાલતા તે બીજી બાજુ પહોંચ્યા. ઝડપથી વહેતી નદીમાં જવા કોઈ તૈયાર હતું નહીં. એટલે એકદમ નદીમાં જે પાણીનો પ્રવાહ હોય એ વધારે હોવાથી તેમાં કોઈક જવા તૈયાર થતું ન હતું. દરેક જણ એકબીજાને પહેલાં મોકલવા ધક્કા મારતા હતા. તે હારમાં હું છેલ્લે ઊભી હતી, એ આશાએ કે મને કોઈ જોશે નહીં. પણ અમારા પ્રશિક્ષક હાથમાં કડી અને દોરડું લઈ મારી પાસે આવ્યા. એટલે એમની પાસે ગયા. હવે મને લાગ્યું કે તે છટકાશે નહીં. હવે એટલે કે પ્રશિક્ષક સામે આવે, હું તમારી સામે આવું અને તમને કહું
કે આજે તો તારે આ ક્લાસમાં આ પ્રશ્નનો જવાબ બોલવાનો છે વર્ગમાં. એટલે તમારે શું થાય? છટકાય નહીં. કેવી રીતના? કે હું તમને અહીંયા, તમે બધા જ સામે બેઠા છો અને હું અહીંયાથી પૂછું કે કોઈ પણ પ્રશ્ન પૂછું તો શું થાય? જે અમુક બાળકોને જે બોલવું ના હોય એ એકબીજાથી સંતાડતા હોય છે, પણ હું પછી એ જ બાળક પાસે જઈને એવું કહું કે ચાલ આ પ્રશ્નનો જવાબ શું થાય? તો શું થાય કે એનાથી પછી છટકાય નહીં, એને આ પ્રશ્નનો જવાબ આપવો જ પડે. હું તૈયાર થઈ ગઈ પણ હિંમત ચાલતી ન હતી. સાહેબ મારો ડર જાણી શક્યા નહીં. તેમણે મોટેથી કહ્યું, સંગીતા મેડમ માટે 3 હર્ષ નાદ. અને મને ખબર પડે તે પહેલાં કોઈએ મને ધીમેથી પાણીમાં ધક્કો માર્યો. એટલે સંગીતા અરોરા જે મેડમ હતા તેમને શું કરવામાં આવ્યું? એમના માટે 3 તાળી પાડવામાં આવી અને પછી શું કરવામાં આવે કે ધીમેથી કોઈએ એમને પાછળથી ધક્કો માર્યો. મને મારા પગ થીજી ગયા હોય એવો અનુભવ થયો. હું ધ્રુજવા લાગી. મારા દાંત જકડાઈ ગયા. મેં દોરડું પકડ્યું અને મક્કમતાથી મારા પગ નદીના તટ પર મૂક્યા. જેવું પાણીમાં ચાલવાનું ચાલુ કર્યું, નદી ઊંડી થતી હતી અને ધીમે ધીમે પાણી મારા ગળા સુધી પહોંચી ગયું. નદીની વચ્ચે મારું સંતુલન જતું રહ્યું. એટલે શું થયું કે એ જેમ જેમ પસાર કરતા ગયા નદી પાર, ત્યારે શું થાય છે કે નદીનું જે પાણી છે એ એમના ગળા સુધી પહોંચી ગયું અને વચ્ચે જતાં એમનું સંતુલન એટલે બેલેન્સ ખોવાઈ ગયું. એટલે શું થાય કે એ લપસવા લાગ્યા. હું ખૂબ જ ડરેલી હતી અને ખૂબ ઠંડી પણ લાગતી હતી. દોરડું મારા હાથમાંથી સરકી રહ્યું હતું. હું મદદ માટે બૂમો પાડવા લાગી. એટલે શું થઈ ગયું કે એ એકદમ ગભરાઈ ગયા અને ઠંડી પણ એકદમ લાગતી હતી અને એ શું કરવા માંડ્યા, એમના હાથમાં જે દોરડું હતું એ સરકવા લાગ્યું અને એમને મદદ માટે બૂમ પાડવા લાગી. મને લાગતું હતું કે હું નદીમાં તણાઈ જઈશ, પણ ના. મેં જોયું કે હું કડીથી દોરડા સાથે બંધાયેલી હતી. હું અવાજ સાંભળી શકતી હતી, દોરડું પકડો, દોરડું પકડો. મેં જેમ તેમ દોરડું પકડવા પ્રયત્ન કર્યો. એટલે શું થયું? એ તણાઈ જઈશ એવું લાગ્યું, પણ શું હતું કે કડી એમના દોરડા સાથે બાંધેલી હતી એટલે બધાનો અવાજ સાંભળી શકતા હતા. એટલે બોલ્યા બધા કે દોરડું પકડો, દોરડું પકડો. એટલે એમને જેમ તેમ કરીને એ દોરડું પકડી લીધું. મારી જાતને આગળ ઢકેલી. ધીમેથી થોડી હિંમત સાથે હું નદી કિનારે પહોંચી. એટલે થોડી હિંમતથી પેલા નદી કિનારે પહોંચી ગયા. હું નદીમાંથી જ્યારે બહાર આવી ત્યારે મને ખૂબ જ ખુશી થઈ. પડકારરૂપ કાર્ય પાર પાડવાની ખુશી હતી. હવે કિનારે ઊભી રહીને હું બીજાઓને દોરડું મજબૂતાઈથી પકડવા કહેતી હતી. મને ખબર હતી કે આ આત્મવિશ્વાસ સાથે હિંમતભેર પડકારનો સામનો કરવાનું પરિણામ હતું. હવે જુઓ બાળકો, અહીં 3 પ્રશ્નો પૂછેલા છે. પહેલો પ્રશ્ન છે, પર્વતારોહણ કરવા કેવા પ્રકારના સાધનોની જરૂર પડે છે? તો શું જરૂર પડે? જ્યારે પર્વતારોહણ કરતા હોય ને ત્યારે તમને એક લાંબુ દોરડું મજબૂત, પછી પાણીની બોટલ, ખાવાના પેકેટ, ચાદર, તંબુ, ઓક્સિજનના સિલિન્ડર, સૂવાની બેગ, પછી કડી, હથોડી, ખીલીઓ, ખીલાવાળા ગમબૂટ વગેરે સાધનોની જરૂર પડે છે. આગળ પ્રશ્ન છે, તમે ક્યારેય કડી અને દોરડું બીજા કોઈ કાર્ય માટે ઉપયોગ થતું જોયું છે? ક્યાં? તો હા, કૂવામાં ડોલ પડી ગઈ હોય તો તેને બહાર કાઢવા માટે મેં કડી અને દોરડાનો ઉપયોગ થતો જોયો છે. જો તમારે પર્વત પરની નદી પાર કરવી હોય તો તમે બીજા કયા ઉપાયો કરી શકો?
તો પર્વત પરની નદી પાર કરવા માટે અમે હવા ભરેલી બોટમાં અથવા રિવર ડ્રાફ્ટિંગ કરીને અથવા તો રોપવે હોય તેનો ઉપયોગ કરીને કરી શકીએ છીએ. આગળ છે, શા માટે પર્વતો પર આપણને વધારે શક્તિની જરૂર પડે છે? તો બાળકો, પર્વતો ઉપર આપણે ગુરુત્વાકર્ષણ બળની વિરુદ્ધ દિશામાં જ જઈએ છીએ. ગુરુત્વાકર્ષણ બળ એટલે શું? કે કોઈ પણ જે દળ હોય ને, વજન હોય, એની પર ગુરુત્વાકર્ષણ બળ અસર કરે. હવે જે ગુરુત્વાકર્ષણ બળ છે એ કુદરતી બળ છે. હવે શું થાય કે એ ગુરુત્વાકર્ષણ બળનો કોઈ પણ જેમ જેમ તમે ઉપર જાઓ, ઉપર જતા હોય એટલે વિરુદ્ધ દિશામાં થાય. તમને ગુરુત્વાકર્ષણમાં શું થાય કે કોઈ પણ તમે હવામાં વસ્તુ હોય એને છોડો ને તો એ નીચેની સાઈડ જ આવે, એટલે કે નીચેની તરફ ખેંચાય, ઉપરની તરફ ખેંચાય નહીં. તો આ વિરુદ્ધ દિશામાં જતા હોવાથી શું થાય, રસ્તાઓ એમાં આપણને વધારે શક્તિની જરૂર પડે. વળી રસ્તાઓ ખરબચડા, સીધા ચઢાણવાળા અને વળાંકવાળા હોય છે. ત્યાં જ ડાવ પણ ઊંચો નીચો હોય. તેથી આપણને પર્વતો પર ચઢવા માટે વધારે શક્તિની જરૂર પડે. એટલે કે શું થાય, મેં અહીંયા ભૂલ કરી છે લખવામાં, ડાવ લખ્યું છે પણ ડાવ ના આવે, ચઢાવ. એટલે કે એનો જે આપણે ચઢવાનું છે એ કેવો હોય, ઊંચો નીચો હોય, એટલે આપણે વધારે શક્તિની જરૂર પડે. તમે ક્યારેય કોઈ સાહસિક કામ કર્યું છે? જો હા, તો તમારા વર્ગમાં કહો અને તેના વિશે તમારા શબ્દોમાં લખો. તો બાળકો, અહીં તમારે તમારું સાહસિક કામ વિશે લખવાનું છે. મેં તમને એક ઉદાહરણ તરીકે લખ્યું છે કે હા, મેં બીજા કોઈએ કરેલા સાહસિક કામ કર્યું હોય એવું મારા મામા પાસેથી સાંભળ્યું છે. એટલે કે બીજા કોઈએ કર્યું હોય સાહસિક કામ, એના વિશે સાંભળ્યું છે. તો એમના ગામના જે મનુભાઈ હતા એમને કૂવામાં પડી ગયેલા બાળકને બચાવ્યો હતો. તો બાળકો, આજે આપણે જોયા એ પ્રશ્નોના જવાબ તમારે તમારી નોટબુકમાં લખવાના છે. અસ્તુ. સત કેવલ સાહેબ.